આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ધાનપુરના અગાસવાણી ગામે કારમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાયો। દાહોદ જિલ્લાના ધાનપુરના અગાસવાણી ગામેથી દાહોદ એલસીબી પોલીસે એક ઇકો ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો કુલ રૂપિયા 1,27,680 નો જથ્થો ઝડપી પાડ્યો। તેમજ સ્થળ પરથી એક મોટરસાયકલ મળી 2 વાહનો કબજે કરી પોલીસે કુલ રૂપિયા 5,27,680 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। જ્યારે પોલીસને ચકમો આપી 3 થી વધુ ઇસમો ફરાર થઈ જવામાં સફળ રહ્યા હતા। ધાનપુર તાલુકાના અગાસવાણી ગામે અંતરિયાળ વિસ્તારમાં એક ઇકો 4-વ્હીલર ગાડીનો ચાલક ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ઉભેલ હોવાની વાતની દાહોદ એલસીબી પોલીસને માહિતી મળી હતી અને આ દેશની વિદેશી દારૂની જથ્થો એક મોટરસાયકલ ચાલક લેવા આવવાનો હોવાની પણ પોલીસને બાતમી મળતા દાહોદ એલસીબી પોલીસ તરત સ્થળ પર પહોંચી ગઈ હતી। જ્યાં પોલીસને જોઈ સ્થળ પર ઉભેલ સતીશ અમરસિંહ ડામોર રહેવાસી આકાશવાણી લરદોડિયા ફળિયા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ, શુક્રમ છગન તડવી રહેવાસી આકાશવાણી તળાવ ફળિયા તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ તથા તેમની સાથે નાની ઈસમો પોલીસને ચકમો આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા। પોલીસે ઇકો 4-વ્હીલર ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ 960 જેની કિંમત રૂપિયા 1,27,680 ના પ્રોહિબિશન જથ્થા સાથે 4-વ્હીલર ગાડી તથા એક મોટરસાયકલ મળી કુલ રૂપિયા 5,27,680 નો મુદ્દામાલ પોલીસે કબજે કરી આ સંબંધે પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।